પાટણ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। પાટણના નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લાની પંચાયતો અને નગરપાલિકાઓ માટેની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે। પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી તેમજ તારીખ 1/1/2026ને લાયકાતની તારીખ તરીકે ગણીને આ યાદી તૈયાર કરાઈ છે। ગુજરાત વિધાનસભાની અદ્યતન અને આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી ક્યાં જોઈ શકાશે? નાગરિકોના નિરીક્ષણ માટે આ યાદીઓ નીચે મુજબના સ્થળોએ ઉપલબ્ધ રહેશે। જિલ્લા પંચાયત કચેરી તેમજ સંબંધિત તાલુકા પંચાયત અને ગ્રામ્ય પંચાયત કચેરીઓ, સંભવિત નગરપાલિકા કચેરીઓ તેમજ સંબંધિત મામલતદારશ્રીઓની કચેરીઓ। પ્રાથમિક પ્રસિદ્ધિની તારીખ 23/3/2026, દાવા અરજીઓ સૂચનો કરી રજૂ કરવાની છેલ્લી તારીખ 27/3/2026। પાટણ જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરી લે અને જો કોઈ સુધારો કે વાંધો હોય તો નિયત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરે।